2024નો એ સમય હતો, લોકસભાની ચૂંટણીનો માહોલ હતો અને આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાથી ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈને એક નિવેદન આપવામાં આવ્યું। આ નિવેદન બાદ રૂપાલાના આ કામથી ભાજપને ખૂબ નુકસાન પણ થયું અને આજે પણ ક્ષત્રિય સમાજના લોકો છે તે અપમાન ભૂલ્યા ના હોય તેવી વાત દેખાઈ રહી છે। કેમ કે ગીતાબા પરમારે આગેવાનોને સવાલ કર્યા છે ને કહ્યું છે કે પાર્ટ 2ની વાત હતી ને આજે પણ પરસોત્તમ રૂપાલા સાંસદ છે ને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ નજીક છે, શું કરવું છે તેને લઈને વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે, હું છું ફૈઝાન। 2024ની લોકસભા ચૂંટણીનો માહોલ હતા, તમામ રાજકીય પાર્ટીઓના ઉમેદવારો તડામાર તૈયારીઓમાં હતા। આ દરમિયાન એક કદાવર દિગ્ગજ નેતા ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા એક જનસભા કરતા દરમિયાન ભાન ભૂલી જાય છે અને ક્ષત્રિય સમાજને લઈને તેઓ વિવાદિત નિવેદન આપી દે છે, જે બાદ ક્ષત્રિય સમાજે રીતસરની જાણે કે જંગ છેડી હોય તેવી રીતે પરસોત્તમ રૂપાલાનો વિરોધની શરૂઆત થાય છે। સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં પરસોત્તમ રૂપાલાના વિરોધની આગ જોવા મળે છે અને આ આગમાં ભારતીય જનતા પાર્ટી પણ હોમાય છે। એટલું જ નહીં, જે તે સમયે ક્ષત્રિય સમાજે જે આંદોલનો કર્યા ત્યારબાદ પાર્ટ 1ની ઘોષણા થઈ અને પાર્ટ 2ની પણ જાહેરાત કરવામાં આવશે તે પ્રકારનું આશ્વાસન ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્ષત્રિયાણીઓને આપ્યું। પરંતુ હવે ગીતાબા પરમાર મેદાને આવ્યા છે અને તેમણે કેટલાક સણસણતા સવાલો ક્ષત્રિય સમાજના આગેવાનોને પૂછ્યા છે કે હવે પાર્ટ 2 ક્યારે થશે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક છે ને ક્ષત્રિય સમાજના સ્વમાનને લઈને જે પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું તે હવે એ સમય આવી ચૂક્યો છે, સ્વમાનના ભોગે ક્યારે સમાધાન નહીં, તે પ્રકારની વાત કરતા ગીતાબા પરમારે શું કહ્યું તે સાંભળો। જય માતાજી, હું ગીતાબા પરમાર, સામાજિક કાર્યકર્તા। યાદ અપાવું આજે 2024ની માર્ચ મહિનો, રૂપાલાનો બફાટ, ઉપલા લેવલે સમાધાન, સેમડા ગેટે જવાનું, જોહરની જાહેરાત, ઘણા બહેનોએ અપાસની જાહેરાત, ઘણા બહેનો રોડ ઉપર આવી ગયા। રૂપાલાનો બહેનો તરફનો જે બફાટ હતો એના લીધે ક્ષત્રિય સમાજમાં એક જ્વાળામુખી ઉત્પન્ન થયો હતો અને એ જે જ્વાળા હતી એ છેક રાજસ્થાન પહોંચી હતી, બિહાર, યુપી, મધ્યપ્રદેશ, એમપી ત્યાં સુધી પહોંચી હતી। સરકાર બી ગઈ હતી, બીજેપી બી ગઈ હતી। રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું, 5 લાખ પબ્લિક ભેગી થઈ હતી ક્ષત્રિય સમાજના દીકરાઓ બહેનોની, અને ખૂબ મોટો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો। એમાં ઘણા બહેનો કચ્છમાંથી, જામનગરથી, રાજકોટથી, ભાવનગરથી ઘણા બહેનો રોડ ઉપર પણ આવી ગયા હતા। અમે ખુદ રોડ ઉપર આવી ગયા હતા। પોલીસે મારપીટ પણ કરી હતી, જેલમાં પણ ગયા હતા। કદાચ આ ટાઈમે 2026 કદાચ ક્ષત્રિય સમાજના આગેવાનો આ વાત ભૂલી ગયા લાગે છે, એટલે હું ખાસ યાદ કરાવવા આવી છું। ત્યારે રતનપરમાં મહાસંમેલન યોજાયું હતું ત્યારે ઘણા સામાજિક અગ્રણીઓએ જાહેરાત કરી હતી કે પાર્ટ 1 છે એમાં રૂપાલાનું ફોર્મ પાછું ખેંચવાનું અને જો એ પાર્ટ 1 પૂરો નહીં થાય તો પાર્ટ 2માં બીજેપીનો બોયકોટ કરવાનો। ને બીજેપીનો બોયકોટ છે એ લાઈફ ટાઈમ છે, જ્યાં સુધી બીજેપી 0 ન થાય ત્યાં સુધી એનો બોયકોટ કરવાનો હતો। જ્યારે પાર્ટ 1 તો સક્સેસ ન ગયો, રૂપાલાએ તો ફોર્મ પણ ભરી દીધું, જીતી પણ ગયો, ત્યારે પાર્ટ 2નો આપણે અમલ કર્યો હતો અને ત્યારે 2024માં પાર્ટ 2ને લઈ અને બીજેપીનો બોયકોટ ચાલુ કર્યું હતું। એ ટાઈમે 2024 હતો અને હવે 2026, હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે। તો સામાજિક આગેવાનોને મારી નમ્ર વિનંતી કે પાર્ટ 2 હવે ક્યારે ચાલુ કરવાનું છે।
અમને જ્યારે જોહરની અમે જાહેરાત કરી હતી ત્યારે પણ એ જ બાંહેધરી આપવામાં આવી હતી કે તમારે અત્યારે મરવાનું થતું નથી, તમારા બદલે અમે કેસરિયા કરશું. તો કેસરિયા કરવાવાળા આગેવાનોને વિનંતી કે હવે કેસરિયા એટલે શું હતું? આપણે તો વટ વચન ને વેર એક જ વાર થાય ને. તો હવે બીજેપીનો બોયકોટ એક જ વર્ષ પૂરતો હતો, ખાલી 2024 પૂરતો જ હતો કે આ બીજેપીનો બોયકોટ જે છે એ હરેક ચૂંટણીમાં છે? એની સ્પષ્ટતા કરો. અને બીજી વસ્તુ એ છે કે અમારું જે અપમાન થયું છે એ તમે ભૂલી ગયા હશો, અમે નથી ભૂલ્યા. તો આ વિડીયો દ્વારા મારા તમામ સમાજના ભાઈઓ તથા બહેનોને મારી નમ્ર અપીલ છે કે આ વખતની ચૂંટણીમાં આપણી ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે, આપણા વિશે જે રૂપાલા બફાટ કરી ગયો હતો, એને લઈ અને જો તમારું લોહી હજી ઉકળતું હોય તો આ તો સ્વયંભૂ કહેતા, ત્યારે પણ આગેવાનો સ્ટેજ ઉપર આવીને એવું બોલ્યા હતા કે આ સ્વયંભૂ છે આંદોલન. કોઈ એક આંદોલનની આગેવાની એ લોકો લેતા હતા અને સાથે બોલતા હતા કે આ સ્વયંભૂ આંદોલન છે, અમારા કારણે થયેલું આંદોલન છે નહીં. તો અત્યારે પણ આપણે સ્વયંભૂ આંદોલન ચાલુ કરી દેવું જોઈએ. અને બીજેપીનો બોયકોટ તો ખરો જ, પણ હું તો એ ત્યાં સુધી કહું છું કે દરેક ચૂંટણી જ્યાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે ત્યાં આપણા ભાઈઓ અને બહેનો સ્વતંત્ર ઉમેદવારી નોંધાવે, અપક્ષ ઉમેદવારી નોંધાવે અને ત્યાંથી ચૂંટણી લડે. કોર્પોરેટરની હોય કે સરપંચની હોય કે નાનીથી લઈને મોટી કોઈ બી ચૂંટણી હોય, આપણા બધા ભાઈ બહેનો, ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો જે છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડે, ફોર્મ ભરે અને પોતપોતાની રીતે ચાલુ કરે. બીજી વસ્તુ એ છે કે જે આ વસ્તુ ન કરી શકે એ લોકો બીજેપીનો બોયકોટ એ ચાલુ કરે. બાકી આગેવાનો તો અત્યારે કોઈ દેખાતા નથી. અને જે લોકો દેખાય છે, જે આગેવાન દેખાય છે એને તો એવું કીધું કે જે પક્ષ અમને વધારે માન સન્માન આપશે, અમને જે વધારે ટિકિટો આપશે એના સાથે અમે છીએ. ભાઈ, આપણે નથી કોઈ પક્ષની ટિકિટ જોતી કે નથી કોઈ પક્ષ સાથે રહેવું. આપણે આપણું સન્માન જોઈએ છીએ, આપણું સ્વમાન જોઈએ છીએ. રૂપાલાને ન કાઢ્યો, રૂપાલાનું ફોર્મ આપણા આટલું બધું આંદોલન થયું છતાં રૂપાલાનું ફોર્મ પાછું ન ખેંચ્યું, રૂપાલો જીતી ગયો. તો હવે આ વસ્તુ સ્વમાન ઉપર છે, સન્માન ઉપર છે. એટલે આમાં તો કોમ્પ્રોમાઇઝ શું કામ કરવાનું? શું કામ એવું કહેવાનું કે જે પક્ષ અમને વધારે ટિકિટો આપશે એ બાજુ અમે છીએ? આ વસ્તુ મારા મગજમાં નથી બેસતી. મારા મગજમાં તો એક જ વસ્તુ બેસે છે કે આપણે જે વાત ઉપર હતા, જે વચન ઉપર હતા, એ વચન ઉપર આપણે કાયમ રહેવું જોઈએ. આપણે બીજેપીનો બહિષ્કાર કરવો જોઈએ. જય માતાજી, જય ભવાની, અને ફરી મેદાને આવી જાઓ બધા. આપણે સાંભળ્યા હતા ગીતાબા પરમાર. તેમણે સમગ્ર આંદોલનને લઈને વાત કરી. ભૂતકાળમાં જે ઘટના બની, પોલીસ તેમના ઘરે આવી, પોલીસે જે અટકાયતો પણ કરીને જોહાર કરવાની વાત ક્ષત્રિયાણીઓ દ્વારા કરવામાં આવી હતી. જો કે ક્ષત્રિય સમાજના આગેવાનોએ આશ્વાસન આપ્યું, બહેનો તમને જોહાર નથી કરવાનું, આપણે આમાં ચોક્કસથી પરિણામ લાવીશું. અને હવે એ જ આગેવાનોને ગીતાબા પરમાર સવાલો કરી રહ્યા છે. થોડાક સમય પહેલાં પદ્મિનીબા વાળાનું પણ એક નિવેદન સામે આવ્યું છે. અને આ નિવેદનમાં જે તેમણે ભાજપ વિરુદ્ધ વાત કરી હતી તેના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્ર, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.